વાંકાનેરની કિસાન જીનિંગ ફેક્ટરીની અંદરમાં લાગેલ આગ. ચંદ્રપુર ખાતે આવેલ ફેક્ટરીની અંદરમાં આજે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે આવેલ કિસાન જીનિંગ ફેક્ટરી, જ્યાં કપાસનું બહુ મોટું કામકાજ હોય છે અને જે કપાસની અંદરમાં ઓચિંતી આજે આગ લાગતા વાંકાનેરના ફાયર ફાઇટરને જાણ કરતાં તુરંત જ ભાવેશ વાઘેલા અને આકાશ ગોવિંદ અને એમની ટીમ લઈને ત્યાં પહોંચી જઈ અને આજે આ આગ લાગી છે એને કાબૂમાં લેવામાં આવી છે. આપ જોઈ શકો છો કે જો અત્યારે ખૂબ જ વિશાળ આગ લાગેલી હતી કિસાન જીનિંગ ફેક્ટરીની અંદરમાં ચંદ્રપુર ખાતે, અને આખા કપાસના લાખો રૂપિયાનો કપાસ એમાં બળીને ખાક થઈ ગયો છે. અને આપ જોઈ શકો છો, કારણ કે આગ બહુ વિશાળ હતી, પણ જે વાંકાનેર નગરપાલિકાના અમારા ભાવેશ વાઘેલા અને આકાશ ગોવિંદે સારી જહેમત ઉઠાવી અને આગને કાબૂમાં લેવામાં એમને સફળતા મળી છે. અને આજે જો આપ જોઈ શકો છો જે આગને કાબૂમાં લીધી છે, અને કાબૂમાં લીધા બાદની જે અત્યારે આપ જોઈ શકો છો કે ઘણી બધી એમ કે મહેનતના અંતે આગને કાબૂમાં લઈ અને પરિપૂર્ણ રીતે એમ કે જો આપ જોઈ શકો છો ભાવેશ વાઘેલા આખું તમે માથે કપાસની માથે ચડીને આજે ઓલવી રહ્યા છે આ આગને. આપ જોઈ શકો છો આવી કામગીરી નગરપાલિકાના અમારા કર્મચારીઓ પણ કરે છે. કારણ કે ઘણીવાર પણ જાનના જોખમે પણ કામ કરવાનું હોય છે, તો આવું પણ જે કામ કરતા હોય છે નગરપાલિકાના કર્મચારીઓ, ત્યારે આપણને એમ થાય કે ના, ભાવેશ વાઘેલા અને આકાશ ગોવિંદે સરસ મજાની કામગીરી કરી અને કિસાન જીનિંગ ફેક્ટરીની અંદરમાં ચંદ્રપુર ખાતે આવેલી જે આગને આજે કાબૂમાં લેવામાં સફળતા મળી છે, જે આપ ટીવીની અંદરમાં આપ જોઈ